એની સાથે હોય તો ગોપી સ્વરૂપે એનું પૂજન થઈ શકે છે. જ્યાં રાધકાજી બેઠા હોય શાકુંભી સાથે ત્યાં પુરુષ તરીકે કોઈ પ્રવેશ નથી કરી શકતો. ભગવાન શંકર, નારદજી બધા નારદી અને ગોપેશ્વર મહાદેવ ગોપી સ્વરૂપે જ ગયા છે. એટલે એ ગોપીનું બહુ મહત્વ છે કે આપણા સંપ્રદાયમાં રાધા કૃષ્ણ સ્વરૂપમાં ગોપી ભાવથી એમનું પૂજન થાય છે. તમે સાંભળ્યું હશે કે કોઈ પણ આખા રાધા કૃષ્ણની લીલામાં કોઈ પણ પુરુષ કોઈ વખત રાધા કૃષ્ણના એમાં ગયા નથી. જે ગયા છે ગોપીનું ધારણ કરીને જ ગયા છે. એક ખાલી ઉદ્ધવને ભગવાને મોકલ્યા હતા રાધકાજી પાસે, એ બી એમનું પીતાંબર લઈને ગયા છે